હર્ષ સંઘવી અને હર્ષ સંઘવીની ગુલામી કરતા કેટલાક પોલીસ અધિકારીઓ એ પોતાની હદ વટાવી છે. છેલ્લા કેટલાક મહિનાથી હર્ષ સંઘવી પોતાની જાતને ત્રિસ્મર ખાન સમજે છે. આ વાત અમે નહીં, ગોપાલ ઇટાલિયાએ કરી છે. ગોપાલ ઇટાલિયાએ ફેસબુક લાઈવ થઈ પોતાના ઘરે ગયેલી પૂછપરછ માટે પોલીસ અને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળીએ વધુમાં ગોપાલ ઇટાલિયા હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓ પર શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, આજે 7મી એપ્રિલ 2026નો દિવસ અને મારો આ વિડીયો હર્ષ સંઘવી સુધી પહોંચાડવાની હું તમને બધાને વિનંતી કરું છું. આજે હર્ષ સંઘવીએ અને એની ગુલામી અને દલાલી કરતા કેટલાક પોલીસ અધિકારીઓએ હદ વટાવી છે. બેશરમી અને કહેવાય ને કે ક્રૂરતાની હદ વટાવી ગયા છે. છેલ્લા 1 મહિનાથી હર્ષ સંઘવી પોતે પોતાની જાતને તીસ્માર ખાં સમજે છે. કંઈ વાંધો નહીં, ઘણા તીસ્માર ખાં આ દેશે જોયા છે, અમે જોયા છે, અને સમય સાથે હાલના તીસ્માર ખાંની પણ વ્યવસ્થા થઈ જાય જનતા દ્વારા. આજે એવું થયું કે સવારમાં મારા ઘરે પોલીસવાળા મોકલ્યા હર્ષ સંઘવીએ. હું તો અત્યારે અહીંયા વિસાવદર બેઠો છું. જગ જાહેર આખી દુનિયાને ખબર છે. મારો ફોન નંબર આઈબી પાસે છે, મારું લોકેશન આઈબી પાસે છે, મારું બધી વિગતો પોલીસ હંમેશા ટ્રેસ કરે છે અને બધી ખબર છે ગોપાલ ક્યાં છે. તેમ છતાંય હર્ષ સંઘવીએ આજે સવારે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે સુરત, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. પહેલા તો સીધા મારા ઘરે ગયા, થોડી ઘણી સરખી વાતો કરી, પછી બેફામ વર્તન કર્યું મારા મમ્મી સાથે પોલીસવાળાએ, અને પછી પાછળથી પાછો સારો એવો વિડીયો બનાવી લીધો. મારા ઘરમાં મારા બીજા પરિવારના સભ્યો છે એ બધાને ધમકાવવાનું, દમદાટી કરવાનું કામ હર્ષ સંઘવીએ આજે કરાવ્યું છે. આ એકદમ હલકામાં હલકી કક્ષાનું કૃત્ય છે. હર્ષ સંઘવી ભાઈ, તું ગુજરાતનો ગૃહમંત્રી હોય તો અમે કાંઈ તારાથી ફાટી પડતા નથી. તારી પાસે 5, 25, 50 દલ્લા આઈપીએસો હોય તો અમે કાંઈ એનાથી ફાટી પડતા નથી. તારામાં અને તારા દલાલ આઈપીએસોમાં તાકાત હોય તો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરમાં જ છે. તને જ્યારે મજા આવે ત્યારે જે મજા આવે એ કલમ અંતર્ગત ધરપકડ કરી લેવાની છૂટ છે. અમે કોઈ તારાથી ફાટી પડતા નથી કે અમે કોઈ તારાથી કંઈ ડરી જવાના નથી. તીસ્માર ખાં હોય કે દિલ્હી સલ્તનતનો મુઘલ સમ્રાટ હોય, અમે અમારા ઈમાનદારીના દમ પર જીવીએ છીએ. પણ આજે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ વ્યાજબી કૃત્ય નથી. હર્ષ સંઘવીએ મારા ઘરે સુરતમાં મારા મમ્મી એકલા રહે છે, મોટી ઉંમરના વ્યક્તિ છે, મહિલા છે, એની સાથે પોલીસે ગેરવર્તન કર્યું છે. ન બોલવાના શબ્દો બોલ્યા છે. મમ્મીને આરે જે ગાળાગાળી કરી છે એ હર્ષ સંઘવીને હું કહી દેવા માંગુ છું કે આ બિલકુલ વ્યાજબી વાત નથી. તારી દુશ્મની કે તારી રાજકીય વિરોધાભાસ ગોપાલ ઇટાલિયા સાથે હોય તો ગોપાલ ઇટાલિયો બિંદાસ ખુલ્લો ફરે છે ગીરના જંગલમાં. અમે કોઈ તારાથી ક્યારેય જિંદગીમાં છુપાવાના નથી. તારી કોર્ટ કચેરી, કાયદો, કલમ, પોલીસ દંડા, ધોકા બહુ જોઈ લીધા ભાઈ. પણ આ મહિલાઓ ઉપર પોલીસ મોકલીને તું જે હોશિયારીઓ બતાવે છો એ બિલકુલ વ્યાજબી વાત નથી. આ બિલકુલ વ્યાજબી વાત નથી. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે હર્ષ સંઘવીએ આજે મારા ઘરે પોલીસ મોકલી અને મારા મમ્મી સાથે પોલીસે જેમ ફાવે તેમ વર્તન કર્યું છે. મારી મા સિનિયર સિટીઝન છે, હું રાજકારણમાં છું, મારા મમ્મી નથી. મારી માએ તો મને ઘણું કીધેલું કે બટા આ રાજકારણ રહેવા દે, આમાં બધા લુખ્ખા હોય, આમાં ગુંડાઓ હોય, હલકા માણસો હોય, બટા આપણે આ ન કરાય, આપણે નાના માણસો છીએ, આપણે ગામડાના માણસો છીએ, આપણને રાજકારણમાં કોઈ આગળ ન આવવા દે. મારી મમ્મીએ મને ઘણો સમજાવ્યો હતો. પણ મેં એવું નક્કી કરેલું કે રાજકારણમાં જો ભાજપના ગુંડાઓ જ ગુંડાઓ હોય તો હવે હું રાજકારણમાં જઈશ, આ ગુંડાઓને તે જેલમાં પુરાવાનું કામ કરીશ અને રાજકારણને બદલવાની કોશિશ કરીશ. મારી જેવો સામાન્ય પરિવારનો વ્યક્તિ, ગામડાનો નાનો માણસ, મહેનત મજૂરી કરીને ભણી ગણીને ઉપર આવેલો વ્યક્તિ વિસાવદરની જનતાના આશીર્વાદથી ધારાસભ્ય બને અને ગુજરાતની જનતાના આશીર્વાદથી આમ આદમી પાર્ટી આગળ વધે, એ વાતનો બદલો હર્ષ સંઘવી પોલીસ મોકલીને મારી મમ્મી સાથે બદલો લેશે. એટલે આટલી વિકૃતિ આવી ગઈ છે હર્ષ સંઘવીને, સત્તાની આવી હવા ભરાઈ ગઈ છે. તો જા ભાઈ, તને કહી દીધું કે તું અને તારા દલાલ 4-5 આઈપીએસો જેને હું ઓળખું છું એનામાં જે ફાંકો હોય ને એ ફાંકો કાઢી નાખજો અને ધરપકડ કરી લેજો.
તમારી જેલ, તમારો દંડો, તમારી પોલીસ મને શું ડરાવી શકે છે હું જોઉં છું. અમે કાઠિયાવાડની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છે. આ શું રાજનીતિ આદરી છે? આ માણસાઈ છે? આ કોઈ વ્યવહારિક વાત છે? તમે એક સિનિયર સિટીઝન 65 વર્ષની મહિલાને પોલીસ મોકલીને દબાવો એટલે શું સમજો છો તમારી જાતને? આવા તો અનેક ગૃહમંત્રીઓ આવ્યા અને દફન થઈ ગયા, માટી વળી ગઈ શરીર ઉપર, કોઈને યાદ નથી કેટલા આવા પાક્યા ને કેટલા ક્યાં જતા રહ્યા. મિત્રો, હું ગુજરાતભરની જનતાને એક વિનંતી કરવા માંગુ છું કે મને આજે બહુ દુઃખ થયું છે. મારા શબ્દો આકરા હશે. હું રાજનીતિમાં આવ્યો, મેં ગુજરાતના લોકોને જાગૃત કરવાનું કામ કર્યું, મેં રાજનીતિક લડાઈ લડવાનો નિર્ણય કર્યો. હું ડર્યો નહીં, ડગ્યો નહીં, પૈસાથી ખરીદાયો નહીં, પોલીસથી ડર્યો નહીં અને લડું છું. એ વાતનો બદલો હર્ષ સંઘવી હવે મારી મમ્મી સાથે લઈ રહ્યો છે, મારા ભાઈ સાથે લઈ રહ્યો છે. આ કેટલું વ્યાજબી છે? ગોપાલ ઇટાલીની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.